હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું સેડમાં ચેપ્ટર નંબર 5 સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ મોડેલ્સ. હવે કેવા મોડેલ્સ આવશે આ ચેપ્ટરની અંદર? તો જે સોફ્ટવેરને તમે ડેવલપ કરો છો એમાં કેવા કેવા ફેઝ તમારે વન બાય વન કરવા પડે છે. પહેલાં તમે કોડિંગ કરી શકો છો કે પહેલાં ડેવલપમેન્ટ કરી શકો છો, પહેલાં ટેસ્ટિંગ કરી શકો છો કે પહેલાં મેન્ટેનન્સ કરી શકો છો. ઓકે, આ રીતે જેમ અલગ અલગ મોડેલ હશે એમ એની સિક્વન્સ અલગ અલગ હશે. કોઈ મોડેલમાં પહેલાં તમારે ટેસ્ટિંગ કરવું પડશે, કોઈ મોડેલમાં પહેલાં તમારે ડિઝાઇનિંગ કરવું પડશે. ઓકે, તો આ રીતે 5 થી 6 મોડેલ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છે કે જે સોફ્ટવેર ડેવલપ કરવા માટે એના ફેઝિસ તમને ડિફાઇન કરશે કે પહેલાં તમારે આ મોડેલની અંદર ક્યુ ફેઝ ડિફાઇન કરવાનું છે. ઓકે, એના આધારે અલગ અલગ મોડેલ્સ જનરેટ થયેલા છે. પહેલાં આપણે જોશું વોટરફોલ મોડેલ. તો આ જે બધા મોડેલ છે એ સ્ટેટિક ટેસ્ટિંગ માટેના છે. સ્ટેટિક ટેસ્ટિંગ એટલે કે જે સોફ્ટવેર તમે બનાવેલો છે એ એક જ વાર એનું જે સ્ટેટ ડિફાઇન થયેલું હશે એઝ ઇટ ઇઝ રહેશે, ક્યાંય તમે ડાયનેમિક ચેન્જીસ નહીં કરી શકો. ઓકે, જો એ વોટરફોલ મોડેલમાં સૌથી પહેલાં તો એનો ડાયાગ્રામ ચેક કરી લઈએ કે સૌથી પહેલું સ્ટેપ તમારે રિક્વાયરમેન્ટ એનાલિસિસ કરવાનું, ત્યાર પછી સિસ્ટમ ડિઝાઇન કરવાની, ત્યાર પછી ઇમ્પ્લિમેન્ટ કરવાની, ટેસ્ટિંગ, ડિપ્લોયમેન્ટ અને લાસ્ટમાં મેન્ટેનન્સ. આ વન બાય વન જ તમારે ફેઝ કરતું જવું પડશે. ઓકે, ક્યાંય તમે રિક્વાયરમેન્ટ એનાલિસિસ કરી લીધું પછી ડાયરેક્ટ તમે ડિઝાઇનિંગ કે ટેસ્ટિંગ કે ડિપ્લોયમેન્ટ આ તમે નહીં કરી શકો. રિક્વાયરમેન્ટ એનાલિસિસ પછી તમારે જે એની બેઝિક ડિઝાઇન છે એ જ તમારે કમ્પ્લીટ કરવાની રહેશે અને ડિઝાઇન થયા પછી જ ઇમ્પ્લિમેન્ટ કરવાની. ઇન શોર્ટ કે અહીંયા જે સિક્વન્સ આપેલી છે વન બાય વન જ ફેઝ તમે એને એક્ઝિક્યુટ કરી શકશો. કે આ જે મોડલ જનરેટ બનાવેલું છે એનું નામ આપેલું છે વોટરફોલ મોડલ. કે જે રીતે વોટર એક ફોલ જાય છે કે અપથી ડાઉન સાઈડ જ ઓલવેઝ હોય છે. ઓકે, એવી જ રીતે આના જે ફેઝિસ છે એ પણ અપથી ડાઉન સાઈડ જ છે, એટલા માટે આ મોડલનું નામ આપેલું છે વોટરફોલ મોડલ. The waterfall model was first process model to be introduced. It is also referred to as linear sequential life cycle model. આ વસ્તુ ખાસ યાદ રાખજો, linear sequential life cycle. Linear in sense કે એક લાઇન બાય લાઇન જ તમારે ચાલવાનું રહેશે, સ્ટેપ બાય સ્ટેપ જ, અને એક સિક્વન્સમાં. કે અને આ જે પહેલું એવું મોડલ છે કે જે ઇન્ટ્રોડ્યુસ્ડ થયેલું હતું, સૌથી પહેલાં વહેલું આ જ મોડલ બહાર પડેલું હતું. પછી એમાં થોડા ઘણા ચેન્જીસ કરીને બીજા મોડલ છે એ જનરેટ કરેલા હતા આનો બેઝ બનાવીને. Very simple to understand and use. In a waterfall model, each phase must be completed before the next phase can begin and there is no overlapping in the phases. એક જ ફેઝ પૂરું થયા પછી જ તમે નેક્સ્ટ ફેઝ સ્ટાર્ટ કરી શકશો. બીજું ફેઝ તમે ફર્સ્ટ ફેઝ કમ્પ્લીટ થયા પહેલાં તમે સ્ટાર્ટ કરી શકશો નહીં, ઓવરલેપ નહીં થાય, એકસાથે તમે બે મોડેલ ઉપર વર્ક નહીં કરી શકો. ઓકે, એટલે no overlapping in the phases. Waterfall model is the earliest SDLC approach that was used for software development. Illustrate the software development process in a linear sequential flow, hence it is referred as a linear sequential life cycle model. એનો તમને એક રીઝન આપી દીધું કે વન બાય વન એના ફેઝ ઉપર જ ડેવલપમેન્ટ પ્રોસેસ તમારે કરવી જોશે એક સિક્વન્સને ધ્યાનમાં રાખીને. This means that any phase in the development process begins only if the previous phase is complete. Okay, and do not overlap. હવે અહીંની જે ડિઝાઇન આપણે જોઈએ એ આપેલી છે. એપ્રોચ વોઝ ફર્સ્ટ SDLC મોડલ ટુ બી યુઝડ વાઇડલી ઇન સોફ્ટવેર એન્જિનિયરિંગ ટુ એન્શ્યોર સક્સેસ ઓફ પ્રોજેક્ટ. સૌથી પહેલાં આ જ મોડલ બહાર પડેલું હતું, એટલા માટે સોફ્ટવેરની ડેવલપમેન્ટ સાયકલ સક્સેસફુલ બનાવવા માટે આ મોડલનો એક વાઇડલી યુઝ થતો હતો. ઇન વોટરફોલ મોડલ એપ્રોચ, the whole process of software development is divided into separate phases. કે આમાં ક્યાંય તમને એના પાર્ટીશન નથી આપેલા કે આ 3 ફેઝને એક સ્ટેપ આપી દો, બીજા 3 ફેઝને સેકન્ડ સ્ટેપ, સેકન્ડ એપ્રોચ આપી દો, પણ એક પર્ટિક્યુલર અલગ અલગ જ છે બધા ફેઝિસ. ડાયાગ્રામેટિકલી રિપ્રેઝન્ટેશન તમને આપેલું છે. ત્યાર પછી ફેઝિસ ઇન વોટરફોલ મોડલ સાર, અહીંયા જે સ્ટેપ આપેલા છે એ સમજાવેલા છે. જેવી રીતે તમે SDLC સ્ટડી કરી ગયા એમાં બધા સ્ટેપ આવી ગયેલા હતા કે રિક્વાયરમેન્ટ ગેધરિંગ કેવી રીતે કરવાની, કે ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક્સનો તમે યુઝ કરો, ઇન્ટરવ્યૂ લ્યો, ઓબ્ઝર્વેશન કરો, રેકોર્ડ રિવ્યૂ લ્યો. ઓકે, ત્યાર પછી એના પણ અલગ અલગ ટાઈપ હોય કે કેવી રીતે તમારે ઇન્ટરવ્યૂ લેવા છે. તો આ બધી વસ્તુ કરીને તમે રિક્વાયરમેન્ટ ગેધર કરો, એનું એનાલિસિસ કરો કે જે રિક્વાયરમેન્ટ તમે ફેચ કરેલી છે એને પ્રાયોરિટાઇઝ કરો, કે એને કહેવાય એનું એનાલિસિસ.
તો આ સ્ટેપ પણ તમે કમ્પ્લીટલી સ્ટડી કરી ગયા. તો વોટરફોલ મોડલની અંદર ફર્સ્ટ ફેઝ એ જ આવશે, રિક્વાયરમેન્ટ ગેધરિંગ એન્ડ એનાલિસિસ. જેટલી પોસિબલ રિક્વાયરમેન્ટ્સ છે સિસ્ટમની અંદર ટુ બી ડેવલપ્ડ આર કેપ્ચર્ડ ઇન ધીસ ફેઝ એન્ડ ડોક્યુમેન્ટેડ ઇન અ રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન ડોક્યુમેન્ટ. ઓકે, એક જેટલું લિસ્ટ આઉટ કરી લો તમારે જેટલી રિક્વાયરમેન્ટ છે એની, અને એને સ્પેસિફાઈ કરી દો, એનું એનાલિસિસ કરી લો. આ ફર્સ્ટ ફેઝ છે. જેવી રીતે એસડીએલસીના ફેઝ હતા એ જ ફેઝ અહીંયા આવશે, પણ એ ફેઝની સિક્વન્સ અલગ અલગ હશે. કે રિક્વાયરમેન્ટ ગેધર, પછી ટેસ્ટિંગ, તો ટેસ્ટિંગ પણ કરવાનું જ હશે. એસડીએલસીની અંદર જેટલા ફેઝિસ હતા એ ફેઝિસને વન બાય વન તમારે સિક્વન્શિયલ કેવી રીતે ગોઠવવા છે એને કહેવાશે એના અલગ અલગ મોડલ્સ. ઓકે, તો ફર્સ્ટ ફેઝ અહીંયા જોઈ ગયા. સેકન્ડ અહીંયા આવે છે ડિઝાઇન. રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન ફ્રોમ ફર્સ્ટ ફેઝ આર સ્ટડીડ ઇન ધીઝ ફેઝ એન્ડ સિસ્ટમ ડિઝાઇન ઇઝ પ્રિપેર્ડ. જ્યાંથી રિક્વાયરમેન્ટ તમે ફેચ કરી લીધી છે એનો આધાર લઈને, એનો બેઝ લઈને તમારે કેટલી ડિઝાઇનિંગના પેજ જોશે, કેટલી કનેક્ટિવિટી જોશે, એના માટેના કનેક્ટિવિટી માટેના કેટલા પેજીસ જોશે, જસ્ટ સિસ્ટમને ડિઝાઇન કરવાની. 5 ટેક્સ્ટ બોક્સ જોઈ છે કે 10 તમારે રેકોર્ડ બટન જોઈ છે કે એ રીતે સબમિટ બટન જોઈ છે, કેવી રીતે નેક્સ્ટ પેજમાં મૂવ થવું, આ બધું તમારે ડિઝાઇનિંગ અહીંયાથી ડિફાઇન કરવાનું, અને એનું ફેઝ આવશે સેકન્ડ. જ્યારે ડિઝાઇનિંગ કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી જ ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે એકચ્યુઅલ કોડિંગ અહીંયા થશે, કે ડેટાબેઝની કનેક્ટિવિટી કેવી રીતે કરવી, કઈ લેંગ્વેજમાં તમારે કરવી છે, આ બધું ડિફાઇન ઇમ્પ્લિમેન્ટેશનથી થશે. With inputs from system design, the system is first developed in small programs called units, which are integrated in the next phase. ઓકે, અહીંયા કહે છે કે એક એક જે તમારે ફેઝ છે ને અલગ અલગથી તમારે કોડિંગ કરવાના. સપોઝ તમારી પાસે 10 પેજ કોડિંગ, 10 પેજની એક નાનકડી વેબસાઇટ છે, તો પહેલાં 10 પેજને તમે અલગ અલગ કોડિંગ કરો, અને ત્યાર પછી એ 2 પેજને ઇન્ટિગ્રેટ કેવી રીતે કરવાના, 2 પેજની લિંક કેવી રીતે આપવાની, એના નેક્સ્ટ ફેઝમાં ડિફાઇન થશે, એટલે કે ઇન્ટિગ્રેશન ફેઝમાં. અહીંયા જસ્ટ તમારે યુનિટ વાઇઝ જ કોડિંગ કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ. જે તમે અલગ અલગ પેજીસ બનેલા છે એને ઇન્ટિગ્રેટ કરો, એની કનેક્ટિવિટી ચેક કરો, અને ત્યાર પછી એનું ટેસ્ટિંગ કરો કે કાંઈ એરર છે કે નહીં. ઓકે, એની ફોલ્ટ એન્ડ ફેલિયર એ અહીંયા એન્ટાયર સિસ્ટમની અંદર છે કે નહીં, આ ફેઝની અંદર થશે ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ. ત્યાર પછીનો ફેઝ આવશે ટેસ્ટિંગ પણ થઈ ગયું, એરર પણ સોલ્વ થઈ ગઈ, ત્યાર પછી આવશે ડિપ્લોયમેન્ટનું ફેઝ. આખી સિસ્ટમ જે તમારે કમ્પ્લીટલી એરર વિના રન થાય છે એને તમારે અપલોડ કરવાની છે માર્કેટ પ્લેસ ઉપર. પ્લે સ્ટોરમાં અપલોડ કરો, કોઈ કસ્ટમરને જોઈ છે તો એને પર્ટિક્યુલર આપો. એ સિવાય તમે કોઈ સોફ્ટવેર રિલેટેડ એપ્લિકેશન બનાવેલી છે તો એને પીસીમાં ઇન્સ્ટોલ કરો, કે આ બધા ડિપ્લોયમેન્ટના ફેઝમાં આ બધી વસ્તુ પોસિબલ થશે. Once the functional and non-functional testing is done, the product is deployed in the customer environment or released into the market. અને ત્યાર પછી લાસ્ટ સ્ટેપ આવશે મેન્ટેનન્સનું. ડિપ્લોય તમે કસ્ટમરને પણ કરી દીધી. હવે કસ્ટમર પાસે કોઈ ક્વેશ્ચન છે, કસ્ટમરને કાંઈ અપડેટની જરૂર છે, કે કસ્ટમરને કાંઈ નથી સમજાતું એને શીખવાડવાની જરૂર છે, આ બધી વસ્તુ થશે મેન્ટેનન્સમાં. There are some issues which come up in the client environment. To fix those issues, patches are released. Also, to enhance the product, some better versions are released. Maintenance is done to deliver these changes in the customer environment. કસ્ટમરના એન્વાયરમેન્ટ ઉપર જ્યારે તમે એને ઇન્સ્ટોલ કરો છો ત્યારે કસ્ટમરને પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ આવતા હશે. જો એને રેમ ઓછી છે તો એને રેમ વધારવાના સજેશન્સ આપો, કે જો એનું પરફોર્મન્સ સ્લો થાય છે તો એમાં કંઈક તમે ચેન્જીસ કરો. ઓકે, ત્યાર પછી એને કંઈ નથી સમજાતું તો વન બાય વન કેવી રીતે સ્ટેપ કરવાના, સૌથી પહેલાં સ્ટાર્ટિંગ પેજ કયું છે એમાંથી નેક્સ્ટ પેજમાં મૂવ કેવી રીતે થવાનું, આ બધું કસ્ટમરને શીખવાડવાનું. અને એના પાસે જે કાંઈ ચેન્જીસ આવે છે, જે કાંઈ એરર્સ છે એ પણ તમે એને ડિપ્લોય કરી દીધા પછી પણ સોલ્વ કરતું જવાનું લાઈફ ટાઈમ માટે. ઓકે, આ એનું ફેઝ છે મેન્ટેનન્સ. એટલે જે મેન્ટેનન્સનું ફેઝ છે એ લાસ્ટમાં આવશે. ઇન શોર્ટ, વોટરફોલ મોડલની અંદર જે રીતે આપણે એસડીએલસીના સ્ટેપ જોયા હતા એ સેમ સ્ટેપ વન બાય વન જ પરફોર્મ કરવાના. ઓકે, ક્યાંય એવું નહીં કે એક ફેઝ કમ્પ્લીટ થઈ ગયું તો પહેલાં કસ્ટમરને આપી દો, સેકન્ડ ફેઝ કમ્પ્લીટ થયું તો એ કસ્ટમરને આપી દો, ડિઝાઇનિંગ કમ્પ્લીટ થઈ ગઈ તો ડિઝાઇનિંગ આપી દો, ટેસ્ટિંગ થઈ ગયું તો ટેસ્ટિંગ આપી દો, એવી રીતે નહીં. પણ ઓવરઓલ એપ્લિકેશનને વન બાય વન એસડીએલસીના ફેઝ મુજબ જ એને એક્ઝિક્યુટ કરવાની અને એને જ વોટરફોલ મોડલ તરીકે એને આપવાની. ઓકે, તો અહીંયા જે એના ફેઝિસ હતા એનું ડિસ્ક્રિપ્શન કમ્પ્લીટ થયું. હવે વોટરફોલ મોડલની અંદર કેવી એપ્લિકેશન્સ જનરેટ કરી શકાય, તો અહીંયા ફર્સ્ટ આપેલું છે રિક્વાયરમેન્ટ્સ આર વેરી વેલ ડોક્યુમેન્ટેડ, ક્લિયર એન્ડ ફિક્સ્ડ. એકવાર કસ્ટમરે જે રિક્વાયરમેન્ટ આપી દીધી છે એ ફિક્સ જ હોય,
ક્યાંય ફ્યુચરમાં એનો ચેન્જીસ ન થવાનો હોય, બિકોઝ કે જો ચેન્જીસ થશે તો અગેઇન તમારે કયા ફેઝમાં જવું પડશે, ડાયરેક્ટ ડિઝાઇનિંગ ફેઝમાં, અને અગેઇન ત્યાર પછી મેન્ટેનન્સમાં કે વોટેવર ડિપ્લોય તમે કરો છો કે કોડિંગ કરો છો, આ રીતે ફેઝમાં જવું વોટરફોલ મોડલમાં પોસિબલ નથી. એટલા માટે એવી જ એપ્લિકેશન તમારે વોટરફોલ મોડલની અંદર બનાવી શકો છો કે જેની રિક્વાયરમેન્ટ્સ ફિક્સ્ડ હોય, ક્લિયર હોય, અને એક જ વારમાં એ બધી આવી જતી હોય, ક્યારે એના ચેન્જીસ ન થતા હોય. અધરવાઇઝ જો તમારે બીજી કોઈ રિક્વાયરમેન્ટ આવશે તો અગેઇન તમારે ફર્સ્ટ ફેઝથી એને સ્ટાર્ટ કરવું પડશે. રિક્વાયરમેન્ટ લઈ આવો, એનાલિસિસ કરો, ડિઝાઇન કરો, ડેવલપ કરો, ડિપ્લોય કરો અને મેન્ટેનન્સ ટેસ્ટિંગ કરો. આ બધા સ્ટેપ તમારે પહેલેથી જ સ્ટાર્ટઅપ કરવા પડશે. ફરીથી ડાયરેક્ટ ડિઝાઇનિંગ ફેઝમાં જવું આ મોડલની અંદર પોસિબલ નથી. સેકન્ડ એપ્લિકેશન છે પ્રોડક્ટ ડેફિનેશન ઇઝ સ્ટેબલ. ઓકે, અધરવાઇઝ એવું થાય કે એક આખી તમે એપ્લિકેશન બનાવી લો, પછી એમ કે આના રિલેટેડ મારે વેબસાઇટ બનાવવાની જ નહોતી, તો ઇટ મીન્સ કે જેની ડેફિનેશન છે એ જ ક્લિયર નહોતી. ટેકનોલોજી ઇઝ અન્ડરસ્ટુડ એન્ડ ઇઝ નોટ ડાયનેમિક. ટેકનોલોજી છે એ પણ વ્યવસ્થિત સ્ટેટિક જ હોવી જોઈએ. એવું નહીં કે આજે આ સપોઝ સી લેંગ્વેજની રિક્વાયરમેન્ટ છે તો સી લેંગ્વેજમાં જનરેટ કરીએ, હવે 2 વર્ષ પછી એને પીએચપીની જરૂર છે તો એ તમારી પાસે પીએચપીની રિક્વાયરમેન્ટ માગે, એવી રીતે નહીં. ઓકે, કે ડાયનેમિક ક્યારેય ન હોવી જોઈએ ટેકનોલોજી. ધેર આર નો એમ્બિગ્યુઅસ રિક્વાયરમેન્ટ્સ, કે કોમ્પ્લેક્સિટી વધારતી હોય એવી રિક્વાયરમેન્ટ્સ ન હોવી જોઈએ. એમ્પલ રિસોર્સિસ વિથ રિક્વાયર્ડ એક્સપર્ટાઇઝ આર અવેલેબલ ટુ સપોર્ટ ધ પ્રોડક્ટ. ઓકે, જેટલા તમારે રિસોર્સિસ જોઈએ છે એ પહેલેથી જ તમારી પાસે અવેલેબલ હોવા જોઈએ, જેથી કરીને સોફ્ટવેર તમારો પહેલેથી જ વ્યવસ્થિત રીતે બની શકે. અને લાસ્ટ છે ધ પ્રોજેક્ટ ઇઝ શોર્ટ. નાના નાના તમારે વેબસાઇટ બનાવી છે, નાની એપ્લિકેશન્સ બનાવી છે, એ જ વોટરફોલ મોડલની અંદર પોસિબલ છે. બિકોઝ તમે ડાયરેક્ટ ઓનલાઈન એપ્લિકેશન, શોપિંગની એપ્લિકેશન બનાવી છે અને એવડી મોટી એપ્લિકેશનમાં તમે વોટરફોલ મોડલ યુઝ ન કરી શકો, બિકોઝ એક તો એ ડાયનેમિક છે અને સેકન્ડ કે એની ટેકનોલોજી ચેન્જ થઈ રાખે છે. ઓકે, અને ત્યાર પછી કે જે પ્રોજેક્ટ છે એ બહુ જ મોટો થાય છે, કોઈ 4-5 પેજનું એમાં ડિઝાઇનિંગ નથી હોતું. એટલા માટે એવી મોટી એપ્લિકેશન્સ તમે નહીં બનાવી શકો. નાની નાની તમે 4 થી 5 પેજની વેબસાઇટ છે તો એ તમે આરામથી વોટરફોલમાં બનાવી શકશો. સેમ વસ્તુ અહીંયા પ્રોઝ એન્ડ કોન્સમાં બતાવેલી છે કે કેવી એપ્લિકેશન તમે બનાવી શકો છો, એ એના બેનિફિટ્સમાં આવશે, અને કેવી નથી બનાવી શકતા એ એના ડ્રોબેક્સમાં આવશે. સૌથી પહેલાં બેનિફિટ્સ જોઈએ. એડવાન્ટેજ વોટરફોલ મોડલ ઇઝ ધેટ ઇટ અલાઉઝ ફોર ડિપાર્ટમેન્ટલાઇઝેશન એન્ડ કંટ્રોલ. ઓવરઓલ કંટ્રોલ તમારી પાસે રહેશે, બિકોઝ કે ડાયરેક્ટ કોઈ વસ્તુ ડિઝાઇનિંગ ડેવલપમેન્ટથી સ્ટાર્ટ નહીં થાય. Schedule can be set with deadlines for each stage of development and product and proceed through the development process model phase 1 by 1. એટલે કે જે ડેડલાઇન્સ, દરેક ફેઝની આમાં તમારે ડેડલાઇન્સ હોવી જોઈએ. એવું નહીં કે રિક્વાયરમેન્ટ એનાલિસિસમાં પહેલાં તમે 2 months આપી દો અને ડિઝાઇનિંગ તમારે કમ્પલસરી 15 daysની અંદર જ કમ્પ્લીટ કરવી પડે, તો એવી રીતે નહીં. દરેક ફેઝની એને જેવી રિક્વાયરમેન્ટ છે એવી એના પાસે ડેડલાઇન્સ હશે કે આટલા ડેઝ કે આટલા મંથ્સની અંદર જ એક ફેઝ કમ્પ્લીટ થઈ જવો જોઈએ. Development moves from concept through design, implementation, testing, installation, troubleshooting, and ends up at operation and maintenance. Each phase of development proceed in strict order. કે 1 by 1 સ્ટ્રિક્ટ ઓર્ડરમાં જ આ જેટલા સ્ટેપ્સ અહીંયા આપેલા છે એ 1 by 1 જ કમ્પ્લીટ થશે. ડાયરેક્ટ તમે લાસ્ટ સ્ટેપમાં મૂવ નહીં થઈ શકો. આ બધા હતા એના બેનિફિટ્સ. ત્યાર પછી એના ડ્રોબેક્સ જોઈએ. ફર્સ્ટ ડ્રોબેક છે ડઝ નોટ અલાઉ ફોર મચ રિફ્લેક્શન ઓર રિવિઝન. એકવાર જે એની રિક્વાયરમેન્ટ્સ છે ડિફાઇન થઈ ગઈ પછી એમાં કંઈ તમે ચેન્જીસ નહીં લઈ આવી શકો, કે રિફ્લેક્શન તમારે કાંઈ અલગ અપડેટ કરવું છે તો એ પણ તમે નહીં કરી શકો. Once an application is in the testing stage, it is difficult to go back and change something that was not well documented or through upon in the concept stage. હવે એકવાર ટેસ્ટિંગ સુધી તમારો પ્રોજેક્ટ પહોંચી ગયો, અગેન તમારે ફરીથી પહેલાં કે બીજા સ્ટેપમાં જવું છે તો એ થોડુંક વધારે ડિફિકલ્ટ છે, કોઈ વેરી ઇઝી નથી. જેમ જેમ તમે નેક્સ્ટ મોડલ સમજતા જશો એમ ખબર પડશે કે વોટરફોલના ડિસએડવાન્ટેજીસ કેવા હતા. ઓકે, અને આમાં શું એવી કઈ વસ્તુ બાકી રહી ગઈ કે જે નેક્સ્ટ મોડલમાં એને અપડેટ કરવાની જરૂર પડી. આ જ ડ્રોબેકને ઓવરકમ કરવા માટે બીજા મોડલ્સ પણ આવી જશે. કેટલા એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ હતા એ સેમ અહીંયા એક ટેબ્યુલર ફોર્મેટમાં તમને ડિસ્પ્લે કરેલા છે. સિમ્પલ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુઝ. નો વર્કિંગ સોફ્ટવેર ઇઝ પ્રોડ્યુસ્ડ અન્ટિલ late during the life cycle.
સેકન્ડ છે ઇઝી ટુ મેનેજ ડ્યુ ટુ રિજિડિટી ઓફ મોડેલ ઇચ ફેઝ એઝ સ્પેસિફિક ડિલિવરેબલ્સ એન્ડ રિવ્યૂ પ્રોસેસ, કે એને જે ડિલિવરી છે કોઈ તમારે કસ્ટમરને આપવી છે તેને તમે ડાયરેક્ટ વન ટાઈમ ડિલિવરમાં જ એને તમે આપી શકો છો. એવું નહીં કે એક ફેઝ કમ્પ્લીટ થયું આપ્યું વળી સેકન્ડ ફેઝ કમ્પ્લીટ કરીને આપવા જવું, એવું નહીં. એકસાથે બધા ફેઝ કમ્પ્લીટ કરીને એક જ વારમાં આપી શકો છો. હાઈ અમાઉન્ટ ઓફ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી, ઘણા બધા રિસ્ક પણ આમાં આવી શકે છે બિકોઝ ક્યારેક કંઈક ડિઝાઇનિંગ ચેન્જ કરવાની જરૂર પડી તો એ તમે આમાં નહીં કરી શકો. ફ્રેઝીસ આર કમ્પ્લીટેડ વન્સ એટ એ ટાઈમ, એક ફેઝ એક જ ટાઈમે કમ્પ્લીટ થઈ શકશે. નોટ અ ગુડ મોડેલ ફોર કોમ્પ્લેક્સ એન્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોજેક્ટ્સ, જે મોટા પ્રોજેક્ટ્સ હોય એના માટે આ મોડેલ છે not suitable. Works well for smaller projects where requirements are very well understood. જ્યારે તમારી પાસે બધી રિક્વાયરમેન્ટ સમજેલી હોય ત્યારે જ આ મોડ્યુલનો યુઝ થશે, અને એટલા માટે લોંગ કે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ, ઓનગોઈંગ એટલે કે ડાયનેમિક પ્રોજેક્ટ્સ માટે તમે આનો યુઝ નહીં કરી શકો. ક્લિયરલી ડિફાઇન્ડ સ્ટેજીસ, નોટ suitable for projects where requirements are at a moderate to high risk of changing. રિક્વાયરમેન્ટ્સ ચેન્જ થતી હશે, અહીંયા આનો યુઝ નહીં થાય. Well understood milestones, difficult to measure progress within stages, કે કેવી રીતે એના સ્ટેજીસ થાય છે એને મેઝર કરવા પણ ડિફિકલ્ટ છે. Easy to arrange task, can't accommodate changing requirements. અને લાસ્ટમાં છે વેલ ડોક્યુમેન્ટેડ પ્રોસેસ, જ્યારે અહીંયા નો વર્કિંગ સોફ્ટવેર એડજસ્ટિંગ સ્કોપ ડ્યુરિંગ લાઈફ સાયકલ કેન એન્ડ અ પ્રોજેક્ટ, જ્યાં આમાં એરર આવશે અહીંયા ડાયરેક્ટલી પ્રોજેક્ટને તમારે કમ્પ્લીટ કરી દેશે, કે અહીંયાથી એ સ્ટોપ કરી દેશે. Integration is done as big bang at the very end, which does not allow identifying any technological challenges. કે બિગ બેંગ મોડલ જોશું ત્યારે તમને આ વધારે ક્લિયર થાય છે કે આઇટરેશન જે મોડલ છે આખું તમારે ફરીથી કાંઈ એરર આવી તો ફરીથી તમારે વસ્તુ કરવી છે આખો પ્રોજેક્ટ, તો એ અહીંયા વોટરફોલમાં પોસિબલ નથી. અગેન એ આઇટરેટિવ મોડલમાં આ સોલ્વ થઈ જશે. ઓકે, તો આજે વોટરફોલ મોડલ શું છે એના વિશે ઇન્ટ્રોડક્શન લીધું, એનો ડાયાગ્રામ ચેક કર્યો, કેવી એપ્લિકેશન્સ વોટરફોલ મોડલની અંદર બનાવી શકાય છે અને એના બેનિફિટ્સ અને ડ્રોબેક. ઓકે, આ લેક્ચરમાં વોટરફોલ મોડલ કમ્પ્લીટ. થેન્ક યુ.